એ સૃષ્ટિ શું કરે છે એ હવે ફોન ફોડી નાખ્યો. પૂરી ભાઈ આવો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનું મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો છે આપણે સવારમાં સ્ટાર્ટ. તો એ બધો સવારમાં કોમે લાગી ગયો છે. મમ્મીને તો બેઠો. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મીને સવારમાં બેઠો છે અને મેશુને રમાડે છે. મેશુ ગુડ મોર્નિંગ. તો મેશુ સવારમાં ગાઈઝ એકલી રમે છે, પણ હું આનું ધ્યાન રાખજો ને કે ખાટલામાંથી ભય પડી જશે. ગુડ મોર્નિંગ. તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બધા પણ આપણે પહેલા ગુડ મોર્નિંગ બોલી દઈએ. તો એ સૃષ્ટિ સવારમાં વાળવાનું કામકાજ કરીએ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો એ શેદાજી ઊંઘ્યા છે. શેદાજી ગુડ મોર્નિંગ. ઉઠો ખેડો. ગુડ મોર્નિંગ. તો ગાઈ દોકન હજી બધો ખાટલામાં બારો નીકળે નહીં, ચાપી આવી ગયો છે. તો ચલો આપણે ગાઈ દઉં જઈએ દૂધ કરવા માટે. ચપ્પલ તો મને આપી દે. તો ફાઇનલી ગાઈઝ અકન તો નાસ્તો બનાવી દીધો છે. નાસ્તામાં બનાવી છે ગાઈઝ જો વઘારેલી ખીચડી અને સૃષ્ટિ તો નાસ્તો લઈને ઉપડી એકલી. એ સૃષ્ટિ એકલી જેમ જઈશ? હા એકલી જેમ જઈશ? એકલી જેમ દોડે છે? અમારે નહીં ખાવાનું? તો સૃષ્ટિએ તો ખીચડી બનાવી હતી તે લીધી છે અને અકન ખીચડી બનાવવા માટે બેઠા તૈયાર થઈ રહી છે. લડા કમ્પ્લીટ હજી બાકી છે? હા કોણ સી છો? લાવ લઈ દો. ભરે યાલો મને કમ્પ્લીટ પહેલાં. તો કાંઈ નાસ્તો થઈ ગયો છે તૈયાર અને હવે લઈએ નાસ્તાને ગરમો. તો બધો ખાઈએ હવે. તો કાંઈ જકન ધોવાય છે કપડો. સંગીતા ભાભી કપડો ધોવું છે અને બધા નાસ્તો કરવા બેસી ગયા. જાડો નાસ્તો નહીં કરો? હા એમ નહીં નાસ્તો નહીં કરો તમારે? જાડો એ નીકળી ગયું નથી. ચકલી એ નીકળી દે ને. આ પપ્પા લાયા પણ ઝાડા વગરનું લાયા. પૈસા આલીને પૂરા આવ્યા છે. 200 રૂપિયા ખર્ચી નાખ્યા છે કાકમાં અને કોઈ ઢાળો આવ્યો નહીં હજી. 200-300 ની લાવ્યા ને પેલી આમ કે આટલી 1000 થોત અને આમથી આમ ચકલી આવે. તો ગાઈઝ પ્રકાશ તો જોયે હજી તાપણા ઉપર બેઠો છે. આવ તો ઊભો થા. હજી ઠંડી વાય છે. કેમ છેલી ઠંડી વાય છે? નાસ્તો નહીં કરું? ઝડક વઘારેલી ખીચડી બનાવી છે. હું તો કાઢીને આવ્યો મારતો શું કરું છું. તો ભાઈ પ્રકાશ તો વ્લોગ જોવો છે આપણો. લેડો નાસ્તો કરો લેડો. હું તો કાઢીને આવ્યો પાછો. લે તું આવ્યા તો એકલો બે ગયો છે. આ મારી છે પાછું કીધું. સૃષ્ટિ ચમચી મને આપજો પાછો. હો સૃષ્ટિ એકલી બેસી છે ચમચી મારી. હા લેવાય ને કશું વધુ નહીં લેવાનું. લઈને ખો ઘરે. શું કરો? હા અમુ વાળા તો કઈ ગોદડો વાળા તો ભય પડે તો ગોદડો વાળીને નાખ્યો છે. અને એકન તો ગયા એક નહીં બે થાળીઓમાં ખીચડી કાઢી દીધી છે બધાને ખાવા માટે. તો ગાઈઝ એકન તો તેજલ ભાભી અને પ્રકાશ અને હું 3 જણો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ખીચડી બનાવી છે નહીં પ્રકાશ? આ ખીચડી મજા નહીં આવતી. આવે છે બરોબર નહીં? અરે મજા નહીં આવતી. મમ્મી નાસ્તો નહીં કરવો? હા તો ચલો મમ્મીને તો ના પાડે છે. આપણે તો ગાઈ નાસ્તો કરી લઈએ. મમ્મીને અને પપ્પાને તો ગાઈ જવાન સાથ તો નહીં પ્રકાશ? શું જવાન છે? શ્રીમંતમાં જવાન છે ને? તો મમ્મીને અને પપ્પા બે તો ગાઈ તો શ્રીમંતમાં જવાન છે. મમ્મી અને પપ્પા બે જણા જવો એટલે તો ગાઈ જોયા તો પપ્પા દાઢી કરવા બેસી જાય. તો ગાઈઝ પપ્પા તો તૈયાર થઈને ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાંથી ડાયરેક્ટ આવું શ્રીમંતમાં જઈશ નહીં પપ્પા? અમારા મમ્મી અને બાર તાણશાને તો પપ્પા તો હેડ્યા. મમ્મી અને તાબાન છે હજી. અને પ્રકાશ તો એકણ બેઠો છે અને મેસ્યુનું એકણ ફોટિયામાં બેહાડી દીધી છે. મેસ્યુ લાય ફોન લાવજો. વિડીયો અપલોડ થઈ જાય મારે. કોણ બાકી મારે ચાલુ જ છે. હું મમ્મી સાર તો શીલી થઈ તો કઈ જોયા તો પાથરા કહી દીધા. બધા ખેતરમાં આવી ગયો છે. ના બધા તો નહીં વાટી. અમે તો શું વાટી? અમે શું કહીએ છીએ વાટી? પણ અમે ધ્યાન તો નાખ્યા કે પણ પોટલો ઉપાડીને લઈ જાઉં. ખાલી વાટવામાં તો ગાઈસ કોણ વાટે? ખબર તેજલ ભાભી વાટે. બાકી તો બધો ખેતરમાં એમના મજા આવે નહીં. સરસ થેન્ક યુ વાટે છો વાટે.
તવન કીધું ને એટલે જ કહું તે વાટે તો ગાઈસ અમે તો ચાલ લઈ લીધી છે અને ચાલ લઈ અને હવે ગાઈસ જઈએ છીએ ઘરે. તો ચલો આપણને તો ગાઈસ પોટલું ઉપડાઈ દીધું છે અને પ્રકાશ બળદ લેવા માટે ગયો છે અને 4 પોટલો નાખી દીધો છે અને હવે જઈએ ઘરે. મેં શું તો હું ઘુમાવી દીધી મમ્મી. સાર નાખી દે તને ઢોરણ બરાબર મમ્મી? સાર નાખી દે બસ રહેવા દો કે એટલી. તો વેકન તો ગાઈસ શેતાજી ખાવા માટે બેસી ગયા છે અને શેતાજી ગાઈસ અત્યારે જવાનું છે નોકરી. અત્યારે જવાનું છે કાલે? હા અત્યારે જવાનું? તારે મૂકી તું કાલે જવાનું. શી બસમાંથી? શી બસમાંથી? છેલ્લા વાગે તું બરાબર હાલ ખબર. ઓ તને કમ્પ્લીટ બસ મળી રહે 12 થઈ જઈ 27 ના થઈને જવું તાર 1:15 બસ આવે કમ્પ્લીટ. હા તે 12:30 તો થયા તે 1:30 વાગે તે પગ નીચે ડાયરેક્ટ બે જવાનું પર તાણું આમ થઈને તું એમ તો શી બસ આવી આમ ના આવે આમ પાછી એ રે મળી જશે. બાઇક નહીં જો મૂકવાનું બાઇક નહીં એટલે બાઇક આમ આપણે રિપેરિંગ કરી દેવું પડે. શાનું શાક બનાવ્યું? તો કઈ દઉં ખાવું પડશે કારણ કે ભૂખ લાગી ગઈ છે. ખેતરમાંથી ઘેર આવીએ. પપ્પા એ પપ્પા તને ખાવ? હા શું કણ શ્રીમંતમાં? ઓ તો જબર કરી. તો કઈ પપ્પા તો શ્રીમંતમાં જતા છે. પપ્પા તો ખાઈને આવી ગયા છે અને ખાઈ લીધું તે તાણીથી ના જતા એ ખાવાનું હતું ને એથી ખાલી થોડોક આગળ જોત ને તો તને સરસ મજાની વાનગીઓ મળી રહત. આપણું ઓલરેડી બુકિંગ જ હતું કીધેલું જ હતું. તો ચલો ખાઈ લઈએ આવું. તો ગાઈસ પ્રકાશ બે ગયો છે ખાવા માટે અને એક બાજુ શેઠાજી ઉપડ્યા છે નોકરી અને શેઠાજીની બસ જતી રહેશે કેટલા માટે નહીં શેઠાજી? બસમાં જવાશે ગાડીમાં? બસમાં જલ્દી તૈયાર થઈને જોક ને જતી રહે 1 વાગવા આવ્યો પાછું પછી તો એ પાછા વળી મને હેરાન કરશો કે મેં વાય એવું બધું કહેવાય ના કર જતા રહો. ખાવા નહીં તેજલ ભાભી? તો ગાઈસ પૂરીભાઈ આવી ગયો છે. પૂરીભાઈ આવો. પૂરીભાઈ શાન નો આવે બસમાં? તો પૂરીભાઈ આવી ગયા છે. પ્રકાશે આવી ગયો છે. ઊંઘ્યો તો જે ઉઠીને આમ ઊંઘ્યો તો પ્રકાશ? હા તો બપોરે નહીં વળી ઓ ત્યાં થોડી અઠાણ ઊંઘી ના કે મને ઊંઘ્યું. સૃષ્ટિ જેમ ફરે રહી. કેટલા વાગે નીકળ્યા પૂરીભાઈ? 11 વાગે. તો પૂરીભાઈ આવી ગયો છે અને પૂરીભાઈ તે પાપડી લાવ્યા છે અને દ્રાક્ષ લાવ્યા છે. સૃષ્ટિ તો લઈને બીજી દી પપ્પા હોય તો જો. તો કાંઈ વખત ચા મૂકી દીધો છે પૂરીભાઈ આવ્યો એટલા માટે અને અમે આવું ટાઈમ થઈ ગયો છે ને એટલે મૂકી દીધો નહીં. અમે આમ ટાઈમ જ થઈ ગયો કમ્પ્લીટ. તો ચા હવે તૈયાર થવા આવી ગયો છે અને સૃષ્ટિ હોય બેસી છે પાપડી લઈ. તો કાંઈ પાપડીનું પેકેટ છે અને રોટલા છે. તો સૃષ્ટિ પાપડી લઈને બેસી છે. આપણે થોડી પાપડી ટેસ્ટિંગ કરીએ એટલે ખાવાની તો છે. તો પૂરીભાઈ તો આવી ગયો છે ત્રિશુને લઈને. ત્રિશુ એ ત્રિશુ ત્રિશુ એ ત્રિશુ તો ત્રિશુને લઈને આવી ગયો પૂરીભાઈ. ચા તૈયાર થઈ જવા છે. પપ્પા તો બેઠા છે. પપ્પા ચા નહીં પીવો તો આજ? આમ તૈયાર થવા આવ્યો એટલા તો કહું છું. અને હો અને મેસ્યું અરે હા કેમ તું રોજ है हाँ तन वहाँ कुछ मिले थे एकला अकेला बंदा क्या कर रहे શું કરો મમ્મી સુજી? ઓ પૂરી ફોન ફોન આવે કે આવી એમ કહી દે. તો ગાઈસ મમ્મીને તો હેડ હશું પૂરીફાઈ મૂકવા માટે. પૂરીફાઈ આવજો તાન હું એમ લેબડો પાડવા દઉં. તો પૂરીફાઈ ઉપડ્યા છે પૂરીફાઈને મૂકવા દેશે અને પપ્પા દેશે મૂકવા માટે કારણ કે પૂરીફાઈને બે હાલતી નહીં એટલા માટે નહીં મમ્મી? લે મમ્મી તાન મૂકતા હતા બરાબર. પૂરીફાઈ આવજો તાન. તો ચલો
તો ગાઈસ પૂરી ફઈ તો જો પૂરી ફઈ તો જો પૂરી ફઈ તો જો મેશું એ મેશું પૂરી ફઈ તાતા કહી દેજે ફઈ જઈ એ પેલી ફઈ જઈ હવે તો તો ફાઇનલી ગાઈસ વૈકણ તો મમ્મીને ગાય દોઈને અને આમાં આવું છું દોઈ લીધી મમ્મી ગાય એક દોઈ ને એક બાકી હજી તો એક ગાય દોઈ નાખી છે અને એક ગાય દોવાની બાકી છે ગાય અને ગાય દોયા સૃષ્ટિ તો વૈકણ શું કરે સૃષ્ટિ શું કરે છે એ હવે ફોન ફોડી નાખ્યો અને ફોન ફોડી નાખ્યો ઉપરથી ફૂટી ગયો જોઈએ બ્રહ્મણ જોવા લે પેલા એ જો છે ને ફોડી નાખ્યો સૃષ્ટિએ મોબાઈલ ગાય જો સૃષ્ટિએ મોબાઈલ ફોડી નાખ્યો ભોય પાડે છે લે તાણું છે પાળ્યો કમ્પ્લીટ પાળ્યો જુઓ ફોડ્યો છે તો મમ્મીએ ગાય દૂધ લઈ લીધું છે ઓ પ્રકાશનું તો જોરદાર પમ આલી દીધું છે ગાય જો પ્રકાશનું પમ કાશું આલી જો એક સાઈડ આ ગોળિયું છે બીજી સાઈડ આ ગોળિયું પણ ગાય આ ગોળિયું ખાલે છે પણ એ ગોળિયાનું મેમ્બર ખાટલામાં હજી જાગે છે અને એ હાલ ઊંઘ નહીં ઊંઘે નહીં ઊંઘે તો હાલ એ લાઈટ જઈ પ્રકાશ ઘંટી બંધ કરતું ને તો કઈ ઘંટી બંધ કરીએ ફટોફટ ને બળી જાય ભાઈ ઓહો ફૂલ લાઈટ જાય એમ તો તેજલ ભાભી તો વૈકણ ગયો છું તેજલ ભાભી ગાય બીમાર થઈ ગયો છે એટલા માટે તો ચલો લાઈટ જતી રહેશે કારણ કે ગાય ફૂલ લાઈટ આવું જઈ છે આજ તો થોડી લેટ આવી હતી ને એટલા માટે નહીં પ્રકાશ આજ તો 10:30 પાવર બદલાઈ ગયો છે તો ગાય જો બંદર આવી ગયા છે ઘર ઉપર તો ગાય પપ્પા આવી ગયા છે શું ફરવા જતા તે હું મુકા કેમ અને વદરા આવ્યા છે 7-8 જેવા બોલતા ના કશે ને તો એ બોલશો ને પપ્પા તો એના પાછા ઘર ઉપર ખખડાવશે એટલે બોલ્યા વગર બંધ થાય એટલે જતા જ રહે ઓટોમેટિક તો ગાય વૈકણ તો સંગીતા ભાભી અને મમ્મી બે જણો ગાયો દોવા માટે આવી ગયો છે ગાયો દોવાઈ જઈને ફટફટ આજ તો મોડું નહીં થયું આજ તો મોડું થઈ ગયું હું ધરોઈ જઈને આવ્યો તો એ ફટ લઈને આવી એ હોય ઝોંબા ઉપર ચડ્યા એ તો જતા રહે તું સાંભળે તું જા અમે ઇતની જતા જા આને પાછો તો ગાઈઝ મહેમાન આવી ગયો છે સંગીતા ભાભીના ભાઈને આવ્યા છે ફતેપુરાથી તો સંગીતા ભાભી જઈશું પોણી હાલવા માટે ચા મૂકવો પડશે કમ તય શું હેડે તો ચલો અંદર આવ્યા છે તો ગાઈઝ વૈકણ તો ચા મૂકવાનું ચાલુ થઈ ગયો છે મહેમાન આવ્યા છે એટલા માટે આમ તો રોધવાની શરૂઆત કરતા હતા પણ મહેમાન આવ્યા છે એટલે પહેલાં ચા મૂકી દઈએ અને પછી રોધવાની શરૂઆત કરીએ અને વૈકણ તો સૃષ્ટિને બધા રમે છે અને પપ્પા વદરા ઉપર બત્તી પાડે અને સૃષ્ટિને વૈકણ રમે છે તો ફાઇનલી ગાઈઝ આ બાજુ તો ગોવાની રોટલી તૈયાર થઈ જઈ સાત તો અને આ બાજુ શાક હજી સડસ તો ગાઈઝ બના એટલે હું ખાઈએ અને આ બાજુ તો પપ્પા તો ન્યૂઝ જોઉં છું આ ઘરમાં પપ્પા ન્યૂઝ જોઉં છું ગાઈઝ તો ગાઈઝ આ બાજુ તો મમ્મી તો ગાઈઝ પપ્પા બેસી ગયા છે ખાવા માટે અને મારા મમ્મી હા શેમાં મમ્મી ને ખાવા આજે રવિવાર છે તો ગાઈઝ મમ્મી તો આજે ખાવા નહીં મમ્મી તો આજે રવિવાર છે એટલા માટે મમ્મીને ખાવા નહીં અને પપ્પા ખાવા માટે બેસી ગયા છે પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા છે ને પણ તો ત્રિશુ ઊંઘી છે કે મેશું ત્રિશુ ઊંઘી છે તો ગાઈઝ અકણ તો વાસણ તો વહી રહ્યા છે ખાવા નહીં ખાઈ લીધું તાણ મૂકી તો હજી બાકી છે ખાવાનું તો સંગીતા ભાભીએ તો ગાઈઝ ખાઈ લીધું છે અને બીજો બધો હજી બાકી છે અને અડધો ખાવા બેઠો છું અને અડધો બેહવાનું હજી બાકી છે અને મમ્મી તો એકલી શી કરું કરત બેહી મમ્મી તારે ખાવાનું હા
તો ગાઈસ મમ્મી તો આજે રવિવાર છે એટલે મમ્મીએ તો સરસ મજાની અને સૂકી એવી મગફળી શેકી નાખી છે વાટકો ભરીને હે મમ્મી. તો મમ્મી તો એ મગફળી કેમ જતી રહે? અરે આ જ લેવી છે. તો મમ્મી તો મગફળીઓ ખાય તો બેઠા બેઠા ઓ પાણી બગાડ્યું હું ફૂંકી નાખ્યું. હા ફોતરો પે ગયો ફૂંકી એ તો એવું જ વ્યક્ત તું ફૂંકી એક બસ ઈ હું કરા બ્રેન ફૂંકવું પડે આ સાઈડ રાખી હોય કૂતરો પછી ગાય આવી શું મમ્મી પ્રકાશ વાત તો મમ્મીએ તો આમ કહીને મગફળીઓનો સિક્કો ફૂંક્યો ને દે જોજી તપેલા તો શું અમે ખાઈ લઈએ. મમ્મી તા તો ઘરાક આવ્યું લઈ લે. આ તો મોય સાદું નથી રહેતું. હા સાદું જ નહીં રહેતું ના તો. મમ્મી તો ઘરાક આવી ગઈ મમ્મી લઈ લે. અહીં મેશુ એ મેશુ એ મેશુ ખાવું નહીં તારે ખાવું નહીં તારે નહીં ખાવું મેશુ જગુ પ્રકાશ ખાવાની જવું ખાવું તો પણ અનુકૂળ રાખો તમે મેળાવો મને તો ભૂખ લાગી જબર. એ તાતા જતો નારો એ તો એમ કહેતા લઈ લે એમ કેવા માંગે છે જતો રહો એમ નહીં કહેતી અને હમી તો રહેતી જ નહીં પાછી તો લેબડો બધવા જેલા ને હમી જ ના રહે. આ તો મફળીઓ ફૂલશે. મગફળી નહીં આ તો કોણ પકડે છે. આ તો મફળીઓ ફૂલશે. આ જ્યાં એક હાથ મફળીઓ ફૂલશે. લેડો ખાવા માટે હજુ એ તો ભૂખ લાગી. તો ગાઈસ ચલો અમે એવું ખાવા માટે બેસી છે પ્રકાશનું બધા વાટકા લઈ લેજે જમ લઈ લે વાટકા છે જો હા ઓ પ્રકાશ તો પાડીને જતો રહેશે ક્યાં તું નહીં. તો ગાઈસ ચલો હું ખાવા માટે બેસીએ અને તેજલ ભાભી તો ખાવા માટે બેસી ગયો છે. ખાઈ લીધું પતી ગયું પ્રકાશ ભાઈ તો ખાઈ લીધું ખાવાનું તો આપણે બાકી આપણો હા ખાઈ લઈએ પહેલા હું સેટઅપ કરી. હું તો વળી આ વાટકો લઈને કાઢું છું. લેડો શું ઠંડી છે ઠંડી આજ તો જો વધારે છે માપની જ નહીં. અને સૃષ્ટિ તો ઊંઘી દીધી 2 દિવસની આજ ઓછી છે કાલ વધારે હતી. પોથરી નાખજે ખાલી પોથરી આપજો મને શેતરંગી બીજું તો હું લાવું થેલ્યો તો ભ્યાની પેલી એ છે એ ઠંડી જ છે થેલ્યો ચમ અત્યારે નહીં તો ઊંઘવું જ છે અત્યારે અહીં હઈ તારા ને ખાવું તાર મમ્મો ને આવ્યા હતા તાર મમ્મો ને આવ્યા હતા જવાનું નતું તારે. તો ગાઈસ પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે અને હું એ ખાવા માટે બેસી ગયો છું. રીંગણ છાશ છે નહીં છાશ હોત તો મજા આવત થોડી. કાલ લાવે પણ આજ ભૂલી ગયું તો અંશ હાલ પણ અંદર પ્રકાશ દહીં મળ્યું નહીં. દૂધ તો ઘણું પડી રહેશે શબ દહીં નું ગયું જે તો હરખું મળવા લે આ તો શું કર્યું તાજામાં તાજું વેર વેર કરે એટલે એવું થાય. તાન કમ્પ્લીટ નતું તૈયાર થયું તાણી એક થોડું જ મળ્યું હતું અને બીજું તો દૂધ જેવું હતું. તો ગાઈસ આપણે ખાઈ લીધું ને પ્રકાશ હજી ખાય છે અને સૃષ્ટિને તો ઊંઘ્યા છે સંગીતા ભાભી બધો. મમ્મી તો ત્રિશુલ લઈને આવી હતી પાછી હમણાં તો ઘરમાં લઈને આવી હતી ને પાછી બહાર લઈને આવી હતી. મેચ્યું સાતો અરે મેસ્યુ ગાઈસ ત્રિશુ અને મેસ્યુમાં ગાઈસ ભૂલ પડી જાય છે પણ આ મેસ્યુ છે મોટી મેસ્યુ નાની ત્રિશુ ને મમ્મી નાની તે શું મમ્મી ના મારો મેચલો મમ્મી તો ચલો તાણ ગુડ નાઇટ. ગુડ નાઇટ તો મેસ્યુ મેજો એ મેસ્યુ મેસ્યુ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ ગુડ નાઇટ કર દે. નાઇટ. તો ફાઇનલી ગાઈસ ચલો આટલો વ્લોગનું એન્ડ કરીએ છીએ અને કાલે નવા વ્લોગ સાથે સવારમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં.